કદાચ આગળ થોડા ફિલઅપ કરવા પડે થોડો ટાઈમ. એ તો આવી જશે એના, કારણ કે હજુ જો ને મેં 18 જૂને કપાયા હતા 2023. બરાબર. આ સ્ટ્રેટ કરવાનું શું છે? સ્ટ્રેટ એટલે નીચેથી કટ કરવાનું. લેસન કરી દો. મેં એક જ વાર કરતા હતા, તમારી વાઈફ જોડે લેયર્સ લેસન કર્યા. અરે બાપરે, આટલા લાંબા છે. હા, ફરો તો પાછળ. મેં હું આવી ત્યાં તો આટલા હતા. આટલા પણ અહીંયા બોરિંગના પાણીમાં ને બધામાં ખરાબ થઈ ગયેલું વાળ આવે, બહુ નહીં મજા આવતી. અને તાર આઈ મગા પછી કરજે. તમારો અંદર કરજો. એમને મારા લેયર્સ કર્યા હતા ત્યારે મેં થતું તો નહીં કરાવતા. બરોબર. આટલા કાપવા હા એટલે સ્ટેટસ કાપવા છે કે પછી આગળથી થોડા લેયર્સ કરી ના આપો. ના નહીં જોઈએ. લેયર્સ વેયર્સ કરી સ્ટેટસ કાપવા છે. તો બાજુ હું આવી ને ત્યારે બહુ લાંબા વાળ હતા, બહુ સરસ વાળ હતા. ના આજે પાણી બહુ ખરાબ છે. અને બોરિંગના પાણી ટીડીએસ બહુ છે તો એમને મને એવું સજેસ્ટ કર્યું કે વાળ રહેવા દો, કાપશો જ નહીં. ત્યારે અમે ફર્સ્ટ ટાઈમ એમને મળી હતી, ત્યારે પણ અમે બે જોડે જ કટિંગ કરાવી. તમે છે ને અમારે એકવાર હેર સ્પા કરાવ્યું. હેર સ્પા કરાવ્યું. હા, એટલે બહુ dry એ છે. કેમિકલ ટ્રીટમેન્ટ નથી. હા. એનાથી હેરની ઉપર મોઇશ્ચરાઇઝ આવી જશે એટલે આટલી ડ્રાયનેસ જતી રહેશે. હા, વાળ પણ સારા રહેશે અને શું છે કે તમારે તૂટશે ઓછા. આટલા કાપી નાખું છું, નાના થઈ જશે. આની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય તમને. એની લીધે વાળની ઉપર એક મોઇશ્ચર આવી જાય ને એટલે ડ્રાયનેસ નહીં થાય. તમારે જે તૂટશે ને વધારે પડતો તૂટે છે આના લીધે. ડ્રાય થઈ જાય છે ને એટલે ખેંચાઈ જાય. હા.
મારા વાળ નહીં સુધી હતા હમ? ત્યારે છે કે પાયા ત્યારે લેયર્સ હવે કોઈ permanent chemical treatment થાય તો તમે keratin કરાવી શકો છો. એના લીધે શું થાય keratinમાં કે પ્રોટીન લેયર તમારા hair પર લાગી જશે. એ તમે 40 વર્ષ ચાલે. તમે રીતના શીખાકાઈ એનાથી કરશો તો વધારે ચાલે. એટલે મારા તે જ વાપરીએ છે અમે મારા વાઈફ બેંગલોરના છે ને તો ત્યાં બેંગલોરમાં જઈ શકો છો. હું સ્પેશિયલ આયુર્વેદિકમાંથી ને એ પાવડર જ મંગાવી લઉં છું અને પછી વોર્મ વોટરમાં એને એ કરીને કારણ કે મને બહુ શેમ્પુ બેમ્પુમાં ઇન્ટરેસ્ટ ઓછું છે. જૂની ટ્રીટમેન્ટમાં વધારે બિલીવ કરું છું એવું કારણ કે મેં મારા પેરેન્ટ્સને પણ એ રીતે જ વાળવા મારા મધરના વાળ હજુ લાંબા છે આનાથી વધારે લાંબા છે 70 વર્ષે પણ લાંબો બરાબર છે પણ આમાં તમે કોઈ હેરસ્ટાઈલ રાખી શકો ને બાંધી રાખો છો તમારે. એટલે અમને મારું ફેમિલી અહીંયા છે નહીં કોઈ હું હજુ આને લઈને આવી ત્યારે જ હું આવી છું હેર સ્પ્રે કરાવવામાં કેટલો ટાઈમ લાગે હેર સ્પા કરાવવા તમને 45 મિનિટ થશે. કરાવશો ને અને ચાર્જીસ તો 200 રૂપિયા છે. મેડમ જ કરે છે હેર સ્પ્રે આ કરી આપશો શું હું કરી આપીશ. થોડું ટાઈમ લાગશે. એટલે મને એવું કોઈ નથી જે તમે રાખો છો માણસનું શું જોઈએ જોઈને જ રાખતા હો હા બસોથી કેટલા 290 310 રૂપિયા છે. હમણાં કરાવવું થશે થઈ જશે. કારણ કે પછી મને ટાઈમ કાઢીને આવવાનું હોતું છે ના થઈ જશે ને કરાવી દો તમે. વચ્ચે અમને મળી હતી એક બ્રાઇડલ માટે બ્રાઇડલને બહુ ઇન્ટરેસ્ટ ના આવ્યો એટલે છોડી દો તમે આપણને કોન્ટેક્ટ કરાય આપ્યો કારણ કે બધું નોલેજ મને ના હોય બરાબર છે. પછી એનો ફોન આવ્યો કે જો મેં તમને કોન્ટેક્ટ કરાવ્યો એટલે મગાવી દીધો હવે એને ફાવે તો ઠીક છે નહીં ફાવે તો એની મરજી છે થોડા નીચેથી કપાઈ લે ને તો એમ ગ્રોથ સારું હા પેલો સ્પીડનેસ નીકળી ગયા ને અને જે એકદમ પૂછ જેવા પાછા લાગતા હતા ને એ જતા રહે. મારા વાળ બહુ સરસ હતા એમને આમે મારા કટિંગ કર્યા ને ત્યારે મેં કીધું હતું મને કે નહીં કપાવતા વાળ નહીં તો હવે એ દાદા દરરોજ રડે છે ને બે મારે કપાય જ છે એક લાઇટ લેયર સ્ટેપ જેવું થઈ ગયું છે એટલે તમે પહેલા તો બધું કોમ્સ થઈ જશે. તૈયાર કરે છે બકા હેડસ્પા હું કરી લઉં.
મસ્ત થઈ ગયા ને જોયા?